સ્વામિનારાયણ ભગવાન એક વખત ઉકરડા ભગતને લઈ અને માનુકાથી દેશરે જતા હતા ત્યારે અહીં એક ભારાસરની સીમમાં કનરઈ તળાવ આવેલું છે. ત્યાં તળાવ કિનારે બાજુમાં એક કંડાનું વૃક્ષ હતું. ત્યાં વૃક્ષમાં ભગવાન ઊંટ બાંધી અને વિસામો કરેલો છે અને કચરા ભગતને ધ્યાન કરતા શીખવ્યું છે. અને બાજુમાં કનરઈ તળાવ છે ત્યાં ભગવાન સ્નાન પણ કરેલું છે. જય સ્વામિનારાયણ. ભારતસરના પાદરે આવેલું પાંચા તળાવ, ત્યાં શ્રીજી મહારાજ પધારી અને પાંચા તળાવમાં સંતો હરિભક્તો જોડે સ્નાન કરેલું છે. અને શ્રીજી મહારાજ પછી ત્યાં સભા કરીને બેઠા ત્યારે આત્માનંદ સ્વામીએ દાંતણ આપ્યું. ત્યારે તે દાંતણ ન લેતા કેરડાનું દાંતણ કર્યું અને પછી મોઢામાંથી લોહી નીકળ્યું અને શ્રીજી મહારાજ કહ્યું કે તે હજી સ્વભાવ ન મૂક્યો.